ચાલો મિત્રો હવે આપણે આગળ ટૂંકા દાખલા જે વિભાગ સી અને ડી ની અંદર પૂછાય છે પરીક્ષામાં એવા ટૂંકા દાખલા જોઈએ કે જેમાં કિંમતો ડાયરેક્ટ આપી દીધી હોય અને તમારે સૂત્રની અંદર કિંમત મૂકી સીધું સાદુરૂપ આપવાનું. અહીંયા કોઈ ટેબલ કે કોષ્ટક બનાવવાની જરૂર નથી એવા દાખલા શીખવાડો. તો દાખલા નંબર 6 મિત્રો વાંચો. અહીંયા તમને 10 પેઢીની સરેરાશ આપેલી છે. n બરાબર કેટલા કહેવાય? 10. સરેરાશ વાર્ષિક વહીવટ આપ્યો છે. મધ્ય x નો અને y નો. આ મધ્યકનું શું કહેવાય? x બાર. આ મધ્યકનું શું કહેવાય? કેટલી વખત મધ્યકની જગ્યાએ સરેરાશ લખેલું હશે? કેટલી વખત મધ્યકની જગ્યાએ શું લખેલું હોય? સરેરાશ. ધ્યાન રાખજો. પ્રમાણિત વિચલન છે. ક્યારેક વિચરણ પણ આપેલું હોય. જો વિચરણ આપ્યું હોય તો એનું શું કરી દેવાનું? વર્ગમૂળ. એને વેરિયન્સ કહેવાય. વિચરણ અને વેરિયન્સ અને પ્રમાણિત વિચલન શું કહેવાય? સ્ટાન્ડર્ડ ડેવિએશન. અને પેલામાં ઇંગ્લિશ મીડિયમમાં મધ્યક એટલે મીન અથવા એવરેજ કહેવાય. હવે ધ્યાન આપજો. સ્વવિચરણ કોવેરિયન્સ આપ્યું છે. y ની x ઉપર નિયત સંબંધ રેખાંકો. જ્યારે પણ તમે દાખલો ગણો ત્યારે દાખલો કેવી રીતે ગણવાનો? n બરાબર લખી દેવાનું 10 પછી x બાર કેટલા છે? 60 y બાર બોલો 25 પ્રમાણિત વિચલન sx 6 sy 3 અને સ્વવિચરણ એટલે કોવેરિયન્સ xy કેટલું આપેલું છે? 10.4. આટલી કિંમતો તમને આપેલી છે. કયું સૂત્ર આવશે મિત્રો? કોવેરિયન્સ આપેલું હોય તો b બરાબર કયું સૂત્ર આવશે? બોલો. b બરાબર કોવેરિયન્સ xy ભાગ્યા આ સૂત્ર. કોવેરિયન્સ 10.4 ભાગ્યા sx નો સ્ક્વેર તો 6 નો સ્ક્વેર 10.4 ભાગ્યા 26 કરો 0.29. હવે ફરજિયાત એ શોધવો પડશે. a એટલે y બાર માઈનસ bx બાર. તો y બાર કેટલો છે? 25. b કેટલા આવ્યા? 0.29 કૌંસમાં. x બાર કેટલો આપેલો છે? 60. બંનેનો સરવાળો ગુણાકાર 60 ગુણ્યા 0.29 17. બાદબાકી કરો. a બરાબર કેટલા આવી ગયા? 7.6. હવે y કે a plus bx. a 7.6 વત્તા b કેટલા આવ્યા? 0.29 અને x આપેલા નથી. તમને આ દાખલામાં કઈ x આપેલો છે? ના. x ના આપ્યો હોય તો x ની કિંમત મૂકવાની એટલે શું થોડું. આ દાખલો તમારો અહીંયા પૂર્ણ. હવે દાખલા નંબર 7. અહીંયા ગુજરાતના જુદા જુદા તાલુકામાં પડેલ વરસાદ અને મકાઈની ઉપજ વચ્ચેનો સંબંધ આપેલો છે. તમે નીચેની માહિતી પર અહીંયા મધ્ય બાર અને આ શું કહેવાય? અહીંયા જો સ્ટાન્ડર્ડ ડેવિએશન પ્રમાણિત વિચલન આપ્યું છે. જ્યારે અહીંયા વેરિયન્સ છે વિચરણ આપ્યું છે. વિચરણ શું કહેવાય? x સ્ક્વેર. આ s સ્ક્વેર કરેલો છે. આ પણ s સ્ક્વેર કરેલો છે. અને અહીંયા સહસંબંધાંક સંકેતમાં શું કહેવાય? અને x આપેલા છે કેટલા? 60. અનુમાન કરવા. તો અહીંયા ધ્યાન આપો. કિંમત લખાવો. દાખલા નંબર 7. x બાર કેટલો છે? ફટાફટ બોલો. x બાર 82, y બાર 180, sx સ્ક્વેર 64, sy સ્ક્વેર 225. આ 0. અને અલગથી x આપેલા છે. તો મિત્રો આ તમારી કિંમત આપેલી છે. અલગથી x આપેલા છે જે y કેપ ના સૂત્રમાં મૂકવાના છે. હવે અહીંયા કયું સૂત્ર આવશે? બોલો. સૂત્ર કયું આવશે? b બરાબર r into sy upon sx. હવે તમારે અહીંયા sx સ્ક્વેર આપ્યો છે. તો આના ઉપરથી તમારે sx અને sy શોધવું હોય તો શું કરવાનું મિત્રો?
વર્ગમૂળ કરી દો તો 8 અને 15 કિંમત r કેટલા છે 0.82 sy કેટલા આવ્યા 15 ભાગ્યા 8 કેટલો જવાબ આવે છે બોલો 1.54 હવે એ શોધવા પડશે a બરાબર y બાર માઈનસ b x બાર y બાર કેટલા છે 180 માઈનસ b 1.54 અને x બાર કેટલા છે 82 ગુણાકાર કરો 126 પોઈન્ટ બાદબાકી કરો કેટલા આવશે 53 પોઈન્ટ હવે y કે a પ્લસ bx a 53.72 પ્લસ b કેટલો છે 1.54 અને x કેટલા આપેલા છે 60 53.72 વત્તા કેટલા આવે છે 92.4 મિનિટ દોતો 146.8 આ તમારો જવાબ આવી ગયો 146 પોઈન્ટ ક્લિયર ખ્યાલ આવી ગયો તો મિત્રો ટૂંકા દાખલા જ્યારે પણ તમને વિભાગ સી અથવા ડી માં પૂછાય તો આ દાખલા તમને આવડવા જોઈએ ક્યારે આવડશે જ્યારે સૂત્ર આવડશે ત્યારે કયું સૂત્ર મૂકવાનું ધ્યાન રાખજો કોવેરિયન્સ માં sx સ્ક્વેર છે સ્ક્વેર કરવાનો આ વિચલન લેવાનું છે જ્યારે અહીંયા પ્રમાણિત વિચલન કરવાનું છે અહીંયા પ્રમાણિત વિચલનની જરૂર છે આપ્યું છે વિચલન તો વર્ગમૂળ કરી દીધું અહીંયા પ્રમાણિત વિચલન આપેલું હતું આપણે જરૂર છે વિચલનની તો વર્ગ કરી દીધું ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો ત્યાં પણ ભૂલ કરે છે તો ખાસ ધ્યાન રાખવાનું હવે દાખલા નંબર 9 એ દાખલા આપણે આવતીકાલે જોઈશું ખ્યાલ આવી ગયો